So yeah, what's up guys, welcome back, and in today's video we'll do living in kitchen for how many hours I don't know. So એમાં ત્રણ ચીટ હશે, એમાં ડિફરન્ટ hours લખાયા હશે, and it will depend કે કયો hour તો આપણે ઈ hour like for example 24 hours હશે તો આપણે 24 hours સુધી કિચનમાં રહેવું પડશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. I'm excited. like આપણે પેલી એક વખત કરી દો આ ચેલેન્જ લિવિંગ ઇન બેડરૂમ, પણ યુ નો તો મને બીજી વખત કરવું, એસ્પેશિયલી ઓલું તો જૂના ઘરે તો આ નવા ઘરે, એટલે સો લેટ્સ ડુ ઇટ. આ ત્રણ ચીટ છે એન્ડ આ ચેલેન્જમાં ભારત કરવાનો એટલે શાંતિ હશે જરાક. સો લેટ્સ ટોસ અપ ધીસ 3 ચીટ્સ. એમાંથી એક જ પિક કરીશું. So guys, I picked this one, so let's open it. And guys, હવે મારા ચીટમાં હે living in kitchen for 10 hours. Wow, બચી ગઈ. બહુ વાર નહીં આવવું પડે. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ મને એક રૂલ સમજાવી દઉં આ ગેમ્સના. કિચન સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર, આ ફ્રેમ પછી. સો એટલે હાલશે, બહુ સ્પેસ પડીએ મારાનું ને અમે 10 hours જ રહેવું એટલે હાલશે. સો ગાઈઝ, રૂલ્સ આર વેરી સિમ્પલ. આપને વોશરૂમમાં એક જ વખત જવા હશે, પછી એટલે હોલ્ડ કરવું પડશે, પછી આપણે 2 મિનિટ જ હશે મેક્સિમમ જે પણ બીખનું હોય એના આટું. અને બીજું તો બહુ હોય નહીં, કોસ કે ખાવા પીવાનું તો એકને છે એટલે હાલશે. ને હું હમણાં કેટલા 12 વાગ્યા એન્ડ હમણાં 12 વાગે ચાલુ થશે, પછી રાતના 10 વાગ્યા પતશે એટલે હાલશે. મને રાતના બીક નહીં લાગે વીજળીની, વરસાદની સિઝન એટલે. સો હવે હું 2 મિનિટનું ટાઈમર રાખું ને જલ્દી મને જે ખપે ખની આવ. My time officially begins now. So guys, I have only 6 seconds, in fact 5, and હું મારું બધું ભેગું કરી લીધું અને જો વાગે પણ ગયું. And these are my essentials, books for studying. પછી મારું હોવા માટે હું જરાક રેસ્ટ કરવા ખપે એટલે ગાદું ને વગેરે. એન્ડ બીજું કાંઈ તો હોય નહીં. સો it's what's the time? It's officially 12:23 and I think we should begin with the challenge at 12:30. So we'll wait until 12:30. So guys, 12:30 થઈ ગઈ and the challenge officially begins. 30 સુધી આ લાઈનના બહાર નહીં જાય ગો. Guys, my setup is fully done. એકને હું હુઈશ, એકને હું ખાઈશ, એકને હું વાંચીશ. ને ગાઈઝ, વાંચીમાં સ્ટડી કરું એવું હોય ને સ્ટડી ન કરું વિડીયોમાં ન કરું, પણ આ વખતે મારા મીન્સ થોડાક ઓછા આવે તો એટલે મને વધારવા તો એટલે હોલિડેમાં કરી નાખો. હોલિડેમાં કોણ બુક્સ અડે? હું તો અમૂરી ફેંકી દઉં બહાર. એટલે એમ બહાર નહીં, એમ કબાટમાં પડી હોય જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી. પછી સ્કૂલ ચાલુ થાય ને એના 1 દિવસ પહેલાં જ ખનાય બધી બુકું. ને આમ તો એક્ઝામ્સ ઉપર જ વાંચું, પણ મારો મીન હમણાં બહુ ડ્રોપ થયો એટલે એટલે વાંચું રહી એની શો ઓફ કરવા વાંચું રહી. હું આખી હોલિડે વાંચી છે, સિવાય કે કાલે કે કાલે ફરવા ગયા હતા એટલે. So guys, it's almost 2 because it's 1:56, so almost 2, and મને કાંઈ ક્રેવિંગ્સ થતી હતી મને ખાવું તો એવું ને, મને કાં તો પાસ્તા કાં તો સ્પગેટી ખાવી હતી કાંઈક. તો હું મારા આટું લેમન કોરિએન્ડર પાસ્તા બનાવડી. although it should be lemon coriander noodles, but નૂડલ્સ એક વખત ખાઈ લીધા તો મને આ વખતે ને કાંઈક એક્સપેરિમેન્ટ કરીને ટ્રાય કરવી હતું. તો હું કીધું કે હાલો ને આ જ ખાઈ લઈ, તો એટલે હવે એ જ ખાઈ રહ્યા. એન્ડ મારા ભાઈ પાસ્તા બોઇલ કરતો કોસ કે આ તો યુટિલિટી એરિયા તો હું એકને ના જઈ શકું, તો એ પાસ્તા બોઇલ કરતો તો આયરા. એન્ડ આ ઇન્ગ્રીડિયન્ટ છે મસાલા, સોલ, હિંગ. આમ ડુંગળી લસણ ન ખાય, બટ અમે ડુંગળી લસણ ન ખાય એટલે હિંગ,
પછી સોયા સોસ, તલ, ચોપ્ડ કોરિયન્ડર ને મરચું તો ઇફ નાખવું તો જ ને આ લેમન જ્યુસ. our boiled pasta is ready and હવે હું હજી ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલાં બતાવ્યા હતા એ હવે નાખીશ હવે આમાં. સો ગાઈઝ હવે આમાં હું લેમન જ્યુસ નાખીશ જે મેં કાઢી હતું પહેલાં. કોર્સ કે નામ જ લેમન કોરિયન્ડર તો ફર્સ્ટ ઓફ ઓલ લેમન થશે જ ઓબ્વિયસલી. તમે જેટલું ખબર એટલું નાખી શકો. પછી આ ચોપ્ડ કોરિયન્ડર ને ચીલીઝ. પછી થોડોક તલ અમે આમ જ ખાશી સાનીમાં લેશે હા આમાં નહીં ખાય. પછી તલ એને ઇંગ્લિશમાં શું કહેવાય નથી ખબર મને. પછી મને સ્પૂન જોશે હિંગ નાખવા. પછી જેટલું ખપે એટલું હું નાખવા મસાલા. જીરા સોલ્ટ, પછી જીરા, પછી ચીલી પાવડર, वाह क्या स्मेल आ रही है भाई. આ મેં એક વખત ટ્રાય કર્યો તો એટલે મને ગમી ગયું તો એટલે હું પાછું ટ્રાય કરું. Chinko soya sauce. Chinko soya sauce. Chinko. I don't know what is it called. It's called Chinko. Chinko. સોયા સોસ, Stupid Chinese. Which I don't know. It looks like black salt. મને આના કંઈક ચાલાટ કંઈક What the hell? It's dry. કોસ કે ગરમ લાગે. And it's warm. Now we're gonna put garam tel. Ooh la la. યા ને ગરમ તેલ એ નાખવું પડશે. ગાઈસ અમે તેલ ગરમ કરતા ભૂલી ગયા હતા એટલે હવે આમાં તેલ ગરમ કરવા રાખ્યું હે. ગેસ ચાલુ નથી થતો હવે છેટ થયો તો સુધી આપણે આમાં સોયા સોસ નાખ્યું એ હરખું મિક્સ કરી લઈએ. કેચઅપ નાખો તો જરાક કેચઅપે નાખ્યા ગયો જેમાં મેં નાખ્યો એમ ને એકને હજી તેલ ગરમ થાય રહ્યો છે ઉકળી હોય ને તો વાટ જોઈ. સો ગાઈઝ our pasta is ready. Looks so delicious. So guys, we're enjoying our lunch. આ ભાઈ તો સુફરિયામાં જ ખાવા માંડી ગયા. કુકિંગ ડન ને ખાવાય પણ ગયું ને પેટે ભરાઈ ગયું. એન્ડ હવે કુકિંગ પછી કીધું કે થોડુંક કામ કરી લે તો જે ઠામડાથી ખાતું તો એ ઠામડા ધોઈ નાખ્યા આયરા. સો ગાઈસ હવે રેસ્ટ થઈ ગયું એન્ડ હવે વાંચવાની વાળીએ તો હવે જરાક સ્ટડી ટાઈમ. It's now almost 4:30 એન્ડ મમ્મી તો કથા જોયરાને લંચ હવે કરે 4 o'clock ને હું જરાક સ્ટડી કરતી હતી એન્ડ મારું બધું ગોદરા બિસ્તર આમને પડી હોય.
સો ગાઈઝ આઈ ક્વિટેડ ધ ચેલેન્જ કેમ કે મને મજા નથી આવતી એક જ રૂમમાં રહેવાની. મને મોટો હતો બટ મને આખા રૂમમાં ઘૂમવાની ખપે ને પ્લસ કમ્પ્લીટ કર્યું હતું ને રૂમ વાળું પણ આનું કમ્પ્લીટ ન કરી શકે કોસ કે મને મજા નથી આવતી બોર થતી હતી અંદર ને એટલે. સો યા that's it for today and if you like the video please like, share and subscribe. Bye.